હેલો એવરીવન, રામ રામ ને સીતારામ બધાય દાયરાની ને કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અને જો આજે તો હે ને ફાઇનલી આ સિઝનનો પહેલો વરસાદ અમારા ગામમાં હે ને ચાલુ થઈ ગયો. જો કે બધાના ગામમાં હે એવી હું આશા રાખા, પણ અમે ત્યાં કેટલા ટાઈમથી આ વરસાદની રાહ જોતા હતા અને આજ ચાલુ થઈ ગયો. તો અમારે કુંડામાં કેટલા ટાઈમથી આપણે કહેતા ને કે અમારે પાણીની તકલીફ બહુ છે, પાણીની તકલીફ બહુ છે. તો પછી આજ ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે અમે બધા અહીંયા એટલે કે હું મારા સાહેબ અમે બે અટાણે તા હારીએ. આખો જો હું પાછળના ડેલામાં એટલે કે અમારા બીજા નંબરનો જે ડેલો છે એમાં હું પાણી ડોલું હારે હારે અને કુંડામાં નાખા, અને અમારા જે પહેલા નંબરનું ફર્યું છે એમાંથી અમારા સાહેબ હે ડોલું લઈને મને દેતા જાય. અને જો કેવી મજા આવે વરસાદમાં પીંજાવાની. જો મારા સાહેબ પાસે આવે ગયા પહેલા નંબરના ફરિયા પર ડોલું લેવા માટે, તો જો ડોલું લે અને ઘરમાં થઈને પછી આવે છે બીજા નંબરના ડેલામાં ને ત્યાંથી પછી મારે નાખવાની હોય કુંડામાં. અને આ છે કે અમારા પહેલા નંબરના ફરિયાનો વ્યૂ કે જે આવી રીતના પાણીના ધંધોળા ઉપરથી મેળી ઉપરથી આવે અને એમાંથી ડોલું ભરે ભરે અને અમે પછવાડે ઠલવીએ. બાકી જો આવું બધું હાલે કે વરસાદની સિઝન છે તો આવી રીતના વરસાદ હોય બધું ના અમારે બીજા નંબરના ડેલાનો વ્યૂ હોય. અને સાહેબ જરાક થાકે ગયા અમારા, તો એ જરાક જો ઉભા ગયા પૂરો ખાવા માટે અને રિક્ષા પર નીકળ્યો હતા વરસાદનો. જોતા સાહેબ થાકે ગયા તેને પાછા તા કામ ચિંતા જાય કે કર્યા રાખો. અને આ કંઈક અમારી ભી જો ઊભી મસ્તીની અને લીલી લીલી હે અમે નડી નાખી, પણ આ કોરા અહીંયા છોપરામાંથી પાણી આવે તો ન્યાય પણ અમે સગવડ કરી દીધી ભાઈ ત્યાંથી કુંડામાં જાય ડાયરેક્ટ પાણી. બાકી આજ તો હે ઝાડવાનું બધા લીલાછમ એકદમ મસ્ત થઈ ગયા. જો આ પાડીની મજા નથી આવતી કે મારો વિડીયો ઉતારોમાં વરતા મેં નહીં કે તો ન ઉતાર્યો, હાલ આપણે નથી ઉતારવો. પછી ભીહું દોવાનું કામ જે ચાલુ હતું મેં એક ભીહને દોવા લીધી, બાકી બીજી બે મમ્મીને દોવાની હોય કારણ કે મને દોવા નથી દેતી એટલે મમ્મીને દોવાનું કામ ચાલુ છે જે ભીહુંની. ને જો આ જામફળી પલટી ખાઈને હેઠી પડે ગઈ તો જો ઊભી થઈ ગઈ ને કરે નાખી ઊભી થઈ ગઈ ને તો મેં આવે એટલે થોડી વાર પડે જાય હેઠી ને. આની જરાય મજા નથી આવતી કે મારો વિડીયો ઉતારોમાં તમે કોઈ કે આની મજા આવે તો આ તા કેમેરો ઊંઘવા આવે કે મારો ઉતારો કે મને આજ બહુ મજા આવી કે વરસાદમાં નાવાની કે તો હે ને મોસ્ટ ઓફ કામ હોય કે ગાયુંને નીની વરસાદમાં પલરે એટલે ન મજા આવે, પણ ભીહુની તો મજા આવે એટલે અમે બધી ભીહુની હે બરાબર જ રાખ્યું કે ભાઈ એને ભલે મજા આવે આજનો દીકરે મજા વરસાદમાં નાઈને તો એવું બધું હતું. જો આ બધી અમારી ભીહું ઊભ્યું અને જો અહીંયાથી નડી સડાવલ છે લીલા કલરની, તો ત્યાંથી બધું પાણી જાય આપણા કુંડામાં. અને જો પાછા અમારા સાહેબ હે ડોલું લઈને આવે ગયા તો મિલા લીધી હાથમાંથી ડોલ અને હું વળી ગઈ કુંડામાં નાખવા માટે પાણીની ડોયલું. અને પછી સાહેબ થાય કે મારે એક બરાબર ઘૂમરો મારવા જાવું છે કે તો પાછા તો જ્યાં ધંધોળે માથું રાખે ને માથું ધોતા જાય ને પછી દરવાજો ખોલે અને બરાબર ગયા કે આજે રસ્તામાં પાણી જોવા જાય કેટલુંક જાય. તો જો સાહેબ ત્યાં એમાં મસ્તીની હેરસ્ટાઈલને કરતાં બરાબર નીકળે ગયા ઘૂમરો મારવા માટે. પૈસા ચડાવે જાય એટલા ભીંજાઈ ગયા તો પૈસા ચડાવે લે એટલે આ પાછી હું નીકળે ગઈ હું રે ગઈ જરાક તે ઠેકડાને મારા જોતા. આજ મજા આવી બહુ જાજા ટાઈમ પછી વરસાદ વર્યો ને એમાં પેલો મોરલો બેઠો થાંભલા ઉપર ચડે ને એને કંઈ થતું નથી ત્યાં. પછી મેન સાહેબ જરાક સીન સપાટાઈ મારે લીધા પહેરા કે ભાઈ આજ માન મેં વર્યો તો આપણે જરાક બધાને દેખાડી દઈએ કે ભાઈ આવો બધો અમારે વર્યો. પછી અમે આવી રીતના સીન સપાટા મારીએ ને આ અમારા રસ્તેથી જાય પાણી તો હું ત્યાં જાઉં કે જોવા સાહેબ કે મારે જ નથી કે ના હું જોવા બહુ આઘું કે જે ગાવી કે પેલો મેં હતો એ કે બધો ગંધારવાળો ની કે હોય કે એમાં તો મારે બહુ નથી કે આગળ આવવું કે તો એ ત્યાં પછી ઉભે ગયા. પછી મારે તો આગળ થોડુંક જવું પડ્યું જોવા માટે કારણ કે ભાઈ ત્યાં અમારે પાણીનું નાડું ને એવું બધું છે ત્યાંથી હેઠ પેલું ભંભળું મોટું બધું નાખેલ છે ત્યાંથી પછી કેનાલમાં નિકાસ થાય પાણીની. તો હું કહું રોડી જોતી આવે કેટલાક વાહનો જાય ને કેટલું પાણી જાય બધું જોતી આવે. અને મારા મંચાબીન છે એ બધો વિડીયો રેકોર્ડ કરે છત્રી લઈને, તો એની છત્રી જો જરા દેખાય હેઠી નમે. બાકી જો હું ત્યાં આવી ગઈ અમારે જો એટલું કાંડે પાણી ભરાણું રોડી મીન્સ કે આ લોકલ રોડી ભરાણું. બાકી જો 4 લાઈન રોડમાં કાંઈ પાણી દેખાય નહીં કારણ કે રોડ બહુ ઓછા છે. જો બસ પણ ગઈ પણ મારે કાંઈ જવાનું હતું નહીં, ત્યાંથી ઘૂમરો મારીને પાછું આવતું રહેવાનું હતું ઘેર. બસ સ્ટેન્ડે મતલબ વાહન પીડ્યા પણ કોઈ અટાણે જવાવાળા હોય નહીં. જો આથી બધું પાણી જાય એ બધું જાય ડાયરેક્ટ કેનાલમાં. આપણી જે તમને કેનાલ દેખાડી હતી ને અમારી એ બધી કેનાલમાં પાણી જાય આ બધું ગામનું ભેરું થઈને. જો અમારા સાહેબ તો ઊભા છે કે અહીંયાથી ડેલામાંથી કંઈક દેખાડે છે કે અહીંયા અંદર પાણી જાય કે તો વરસતા વરસાદનું તો કંઈ થાય નહીં, મેં બંધ થાય તારના પારી કરે જાય હું એવું બધું છે કારણ કે અહીંયા ફૂલથી પાણી ભરાણું એટલે ડેલામાં તો જવાનું જ છે એ તો જરૂરત છે. બાકી જો આ બાજુથી આખા અમારા ગામનું પાણી છે અહીં અડધું આ બાજુથી આવે અડધું આ બાજુથી આવે બધેથી આવે મીન્સ કે આથમણી કોરાથી ન આવે ઉગમણી કોરાથી ને ઉત્તર દક્ષિણ બે સાઈડથી આવે પશ્ચિમ સાઈડથી ન આવે એવું બધું એ. બાકી જો આ હે અમારા રોડનો વ્યૂ. જો મોટરસાઇકલ લઈને કોક જાય આવા મેનાય હક નથી થતા બાપા ઘેર બેહાય કાંઈ જવાય નહીં લેફ્ટ હેન્ડ પડીએ ભાંગે પડીએ. 4 વ્હીલ વાળાને ન વાંધો આવે એને જવા દેવાય આપણાથી ન જવાય. જો હું પાછી ઘેર ભાગે ગઈ હું કે મારે એને તો જાજી ઘડિયામાં રહેવું.
પાછું મણી લગાવે છે ને આમાં ઠેકડા મારવાની બહુ મજા આવે પાણીમાં. તો જો ઘણી મારી કે મણી છે ને એવી બહુ મજા આવે. ભણીવાન જતા ને તો અમે પહેલાં એવું બહુ કરતા, કોઈ પાસે મોટરસાઇકલ લઈને કે નીકળ્યો તો આપણે ઉડાડે તો આપણે સહનતા કરીએ નહીં, તો હું પછી આવી રીતના કરન ઉડાડે દેતી, યાદ રાખતા કે ભાઈ આ નીકળ્યું હતું ને મોટરસાઇકલ, તો પાછી વખતે નીકળ્યો તો આપણી અહીં ઠેકડો મારવાનો. આપણી ભરે મૂકે કોક તો આપણી સામું ભરે મૂકવું જોઈએ. સહન શક્તિ જરાય ન રખાય, કારણ કે આમાં સહન કરીએ દુનિયામાં તો બહુ પછી માથે ચડી જાય. એટલી આપણાથી જ્યાં સુધી થાય ત્યાં સુધી કરતું જવાય આપણું. હજી અમારે સાહેબ તઈ હજે પાણી ભરવું હોય કે મેં વરસે તો કે ટાંકો આજ ભરે લઈએ, પછી વરે પાછું થોડોક મેં વરસતો હતો એટલે હું કા ગાય માતાની હે ને હું આપણે હાથી છોડે અને ઢારિયામાં બાંધી આવીએ જ્યાં પીહું બાંધીએ ના, કારણ કે પીહું તો બરાબર બાંધ્યું એટલે કંઈ ઉપાધિ હે નહીં. પણ આની ગાયોની જરાક વધારે વરસાદ વહેમો લાગે તો પછી એને મૂકી દીધો. ઓહો ઠેકડો માર્યો જોતા, બહુ અમારા ગાય માતા સ્ટ્રોંગ છે એટલે કંઈ ગાંઠ ઠેકડો મારીને વ્યા જાય. પછી મેં અહીંયા ખીલા લેવાને બાંધી દીધી કે જે અમારી માથાભારી ભીંનો ખીલો હતો એટલે બાંધતે હું જરા સમજાવતી હતી કે આ ખીલે બંધાઈને પાછી તો એ ભીં જેવી ન થઈ જતી, કારણ કે એ જરાક વધારે જાય માથા ભારે હે એટલી. પછી એને થોડીક વાર ખંજવાર્યું, માથે પાણી ઉતું એ બધું ખેર્યું ને થોડીક સમજાવી દીધી કે ભાઈ પાછા ડાયરી જો મેં બંધ થઈ જાય એટલે પાછા આપણે ઉતારના નવ્યા જાય. હું તો ગાય માતાએ કીધું કંઈ વાંધો નહીં કે હું કંઈ નહીં કરાય કે તો વાંધો નહીં કે પછી સાની મની ખાવા માંડી. પછી ઘડીક વાર અમારા મંછાઈની પણ હાઈ હેલો કીધું ગાયની ને મણી અચે ત્યાં થતું હતું કે ઘડી વારીને બિસાડીને ખંજવારા, પણ મારે થોડુંક આગળ કામ હતું તો પછી હું નીકળી ગઈ ત્યાંથી. ને હવે મારા મંચાઈને હાઈ હેલો કરે ને સમજાવે કે ભાઈ ભીંનો ખીલો હે. ને પછી પાછું એ ભીંની પણ ત્યાંથી ખીચ છડતી હતી, જો આ રે આ ભીંનો આપણી ખીલો હે એ કે મારે ખીલે એની કી બાંધી, તો જોઈ લ્યો એની ખીચ છડેતી પણ ઊભેને જોવે એનાથી કતરાઈ ના ગણી. પછી મંછાઈને એની કહે કે જો ત્યાં મૂકે ને આવી ગાયની કે તો એવી મંછાઈને સાંભળી નહીં જોવે કે હવે તારી કીટાઈ કે એવું બધું હે. એવા ઘણી માથું મારી હે કે મારે ખીલે કી બાંધી કે તો એની જરાય મજા આવતી નથી. ને બાકી આની તમારે જરાય મજા નથી આવતી કે મારા સાંભળતા જ કેમેરો કરજો જ માં એ કે એવું બધું હે. બાકી જો હું પાછી અહીંયા ઊભે ગઈ એવું જોવા કે આગળ કામ કરવું મારે, પાછું યાદ આવ્યું કે અમારે થોડું કામકાજ છે તો કરી લઈએ. તો સાહેબ તાવર ત્યાં ઠાંગરા લઈને ઊભા હતા તો હું કહું હું લઈ લાવું કે તો ભેરાભાઈ ઠાંગરું એ વેકી ઉપાડ્યું હોય તો પછી બીજાને લેવું જ પડે ઠાંગરું. તો પછી બે ધબાધબી છૂટવી લીધી, કારણ કે સાલું વરસાદ આવી ધબાધબી છૂટવ્યા નહીં તો ત્યાં કંઈ મજા આવે જ નહીં જરાય. એટલે ઘડીક વાર ધબધબાટી છૂટવી ને પછી પાછું મૂકી દીધું. સાહેબ કે મૂકી દો કે કંઈ બધાય નહીં, હું ખાલો તો મૂકી દીધું. પણ મારે તો જરાક બાંધવું હતું એટલે મેં તો ઘડીક ચાલુ રાખ્યું. સાની મને આકોર વહી આવી પછી સાહેબ મૂકવા જતા ઠાંગરું તો આપણે કરી દીધું પાછળથી અટેક. જો કે હું લાગ્યું સાહેબ ના નથી લાગ્યું બહુ કે હું આવતો રહ્યો, મારે નથી કે બહુ કંઈ કે કરવું કે હું કતો આવતા રહ્યો. તો પછી જો ધીરે ધીરે હાલે આવ્યા પાછા ઠેકડા મારતા આવે એવું બધું હતું. પછી જરાક સીન છપાટા પાછા મારી લીધા કે આપણી કે જરા ઘૂમરી ફરેલી તો અમે જોઈ એવી રીતના ઘૂમરી ફરી વરસાદમાં. બહુ તો પછી નહોતો આવતો, જરા આવતો હતો. તે અમારે આજે વરસાદ ચાલુ થયો હતો 5 વાગે ઠોકરો ચાલુ થયો હતો રૂંઢાના. ને પાછું અમારા સાહેબના ખિસ્સામાંથી એટલે લાયસન્સ પડે ગું પૂરું થઈ ગયું હાવ એવું કામ કર્યું પતે ગું હાવ થયું કામ બીજું હેવ. સાહેબ કે મૂકી દે કે મેં મૂકી દીધું. પછી આ વરસાદ 5 વાગ્યાને ચાલુ થયો તો એવું બધું હતું. ને પાછો જો આ બીજા દીનો સીન હે, હજે બીજા દી પણ સવારમાં પણ 9:30-10 વાગ્યાનો હજે ચાલુ જ છે. સવારનો ચાલુ થયો તો પણ હજે ચાલુ જ છે.